નમસ્તે ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર રાશન કાર્ડને લઈને મહત્વના સમાચાર. ઘઉં અને ચોખા મફત મળશે, મફત ગેસ અને 300 રૂપિયાની સહાય, બીપીએલ કાર્ડમાં 5 મોટા લાભો, નવા નિયમો, પાક ધિરાણ લોનને લઈને મહત્વના સમાચાર. આ રાજ્યમાં મળશે 12,000નો હપ્તો, લાખો ખેડૂતોને થશે ફાયદો, જનધન ખાતા ધારકો આપે ધ્યાન. આયુષ્માન કાર્ડ યોજનાને લઈને મહત્વના સમાચાર. ખેડૂતોને સીએમની મોટી ભેટ. 16મો હપ્તો ક્યારે આવશે? ખેડૂતોને હવે 3,000નો હપ્તો મેળવવા માટે શું કરવું? પેટ્રોલ અને ડીઝલ થઈ જશે સસ્તા. આજના ખેડૂત માટેના ખૂબ જ ઉપયોગી સમાચાર સાથે મિત્રો 5 મિનિટનો કિંમતી સમય કાઢીને તમે આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો, જેથી તમને દરરોજના તાજા અને મહત્વના સમાચાર તમને અમારી યુટ્યુબ ચેનલ થકી મળતા રહે. તો મિત્રો આજના તાજા સમાચારની અંદર વાત કરીએ તો 2024માં નવા લોકોને રેશન કાર્ડ બનશે. અસંગઠિત અને સ્થળાંતરિત શ્રમિકો માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે. તંત્ર દ્વારા ઈ શ્રમ કાર્ડ ધારકોને રેશન કાર્ડના લાભાર્થીઓ તરીકે સમાવેશ કરવામાં આવશે. સરકાર અસંગઠિત ક્ષેત્રોમાં કામદારો અને મજૂરો માટે ઈ શ્રમ કાર્ડ યોજના ચલાવી રહી છે. આ અંતર્ગત સરકાર અસંગઠિત ક્ષેત્રમાં કામદારોને મફત અકસ્માત વીમો આપી શકે છે. તેમજ સમયે ઈ શ્રમ કાર્ડ યોજના નોંધાયેલા સભ્યોને પેન્શન આપવાની પણ યોજના શરૂ કરી દેવામાં આવેલી છે. મિત્રો ત્યારબાદના સમાચાર કે જાન્યુઆરી 2024થી મફત અનાજ જેમાં ઘઉં અને ચોખા મફત આપવામાં આવે છે. જે રીતે તમે જોઈ શકો છો તે રીતે અહીંયા લિસ્ટ છે, જેમાં અનાજ ઘઉં અને ચોખાનું આપવામાં આવેલું છે. જેમાં કેટેગરી AAY, PHH અને AAY પણ છે, જેમાં કાર્ડ દીઠ 15 કિલો ઘઉં આપવામાં આવશે, વ્યક્તિ દીઠ 2 કિલો અને કાર્ડ દીઠ 20 કિલોગ્રામ વિનામૂલ્ય છે તે અનાજ આપવામાં આવશે. જેમાં ઘઉં છે તે મહત્વનું છે, સાથે ચોખા પણ અંત્યોદય કુટુંબોને પણ કાર્ડ દીઠ 20 કિલો વિનામૂલ્ય આપવામાં આવશે. આગળના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો ગેસ સિલિન્ડર અને 300 રૂપિયાની સહાય. રેશન કાર્ડ ધારકોને વર્ષ 2024થી 26 સુધીમાં નવા 75 લાખ મફત ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કેન્દ્રએ લીધેલો છે. જેના કારણે સરકાર ઓઇલ કંપનીઓને 1650 કરોડની ગ્રાન્ટ ફાળવશે. સરકારે છેલ્લે ગેસના ભાવ 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વધુ 100 + 200 રૂપિયા એટલે કે ટોટલ 300 રૂપિયાની સબસિડી આપે તેવું પણ નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો બીપીએલ કાર્ડમાં 5 લાભો મળશે. બીપીએલ રેશન કાર્ડથી મળતા લાભો વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો આવાસ યોજના હેઠળ પાકો મકાન બનાવવામાં આવશે, મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવશે, મફતમાં શૌચાલય બનાવવામાં આવશે. આયુષ્માન ભારત યોજના હેઠળ ₹10 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો પણ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ બાળકોના શિક્ષણ અને શિષ્યવૃત્તિ વગેરે લાભો આપવામાં આવશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 2024માં નવા નિયમો તો સંપૂર્ણ માહિતી મેળવીએ. રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ. ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર નવા નિયમો જાહેર કર્યા છે. જે મુજબ નવું રેશન કાર્ડ કાઢવું, નામ ચડાવવું, નામ કમી કરવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કાઢવું, રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું વગેરે સેવા રેશન કાર્ડ ધારકોને ફાયદાની વાત. હવે દેશભરમાં 3.70 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર પણ ઉપલબ્ધ છે. આ સેવાઓ માટે હવે રેશનિંગ દુકાન કે મામલતદાર કચેરીએ ધક્કા ખાવા નહીં પડે અને લાંબી લાઈનોમાં પણ ઊભું રહેવું નહીં પડે. તમે હવે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. એટલે કે રેશન કાર્ડમાં જો તમારે આ બધી વિગતો ચેન્જ કરવી હોય એટલે કે ફેરફાર કરવા હોય તો તમે તમારા ઘર બેઠા અથવા તો તમારા નજીકી સેન્ટરમાં જઈને તમે આ બધું છે તેમાં નામ કમી સાથે તમામ માહિતી લઈ શકો છો. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાક ધિરાણ લોન માફીને લઈને નિર્ણય. ગુજરાતમાં દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. ખેડૂતોની બેંકોમાં લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરે છે. જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપવામાં ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહેલ છે સરકારને. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર સામે આવ્યા છે, તો પણ ખેડૂતોને દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવે છે અને
મિત્રો 2024ની વિધાનસભા ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફી અંગેના પણ સમાચાર સામે આવ્યા છે કે શું ખેડૂતોના દેવા માફ થશે કે નહીં, તમારો શું મત છે? જો તમારે ખેડૂતોના દેવા માફ કરવા માંગતા હોય તો કોમેન્ટમાં પણ લખી દેજો. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આ રાજ્યમાં મળશે 12,000નો હપ્તો. ખેડૂતો ભાઈઓ હવે પીએમ કિસાન યોજના હેઠળ વધુ પૈસા મેળવી શકશે. યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને KYC કરાવવું આવશ્યક બનશે. પીએમ કિસાન યોજના માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દેશના કરોડો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી જઈ રહ્યો છે, જે વિશ્વની સૌથી મોટી DBT યોજનાનો સમાવેશ થાય છે. અત્યાર સુધી આ યોજના હેઠળ ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે, જે વધે તેવી પણ માહિતી મળી રહેલી છે. રાજસ્થાનની ચૂંટણીમાં રેલીને સંબોધિત કરતી વખતે પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી, જો રાજસ્થાનમાં ભાજપની સરકાર બનશે તો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને 12,000નો હપ્તો પણ મળી જશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો લાખો ખેડૂતોને થશે ફાયદો. કેન્દ્ર સરકાર ખેડૂત, કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે. પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બર 2023થી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને ઓછા વ્યાજ દરે છે તે પેમેન્ટ આપવામાં આવે છે, એટલે કે વાઉચર અથવા તો UPI દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે, જેમાં 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેમને વધારવાનો પ્રથમ તબક્કો 1 લાખ ની લોન આપે છે અને બીજા તબક્કા દરમિયાન 2 લાખની લોન આપે છે, જેથી ખેડૂતોને પણ રાહત થઈ શકે છે અને તેના વ્યાજદર 5% હોય છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન. અત્યાર સુધી 51 કરોડથી વધુ જનધન ખાતા ખોલાવવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર 10 કરોડ બંધ જનધન ખાતામાં 12,779 કરોડ રૂપિયા જમા છે. ખાતામાં જમા 12,000 કરોડ લેવાવાળું કોઈ નથી. RBIની માર્ગદર્શિકા અનુસાર જો ગ્રાહકે 2 વર્ષથી વધુ સમય સુધી ખાતું નહીં ખોલાવ્યું હોય અને વ્યવહાર નહીં કર્યો તો તે પૈસા નિષ્ક્રિય થઈ જશે. મિત્રો ત્યારબાદના સમાચાર કે આયુષ્યમાન કાર્ડ યોજનાના ફાયદા. રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતા પરિવારોને ઓપરેશન પ્રક્રિયા માટે દર વર્ષે ₹10 લાખનું મફત આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવે છે. આ યોજના હેઠળ કોઈપણ હોસ્પિટલ દ્વારા ગેરરીતિ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સંરચના કરવામાં આવી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાજ્યના ખેડૂતોને CMની મોટી ભેટ. ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા આવે રાત્રે ઉજાગરો કરવો પડશે નહીં. મોડાસા ખાતે યોજાયેલી એક કાર્યક્રમમાં CMએ ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને દિવસે વીજળીની માંગ કરી રહ્યા હતા, કારણ કે રાતના સમયે ખેતરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતા ખેડૂતોને ખુશીની લહેર જોવા મળી હતી. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 16મો હપ્તો ક્યારે આવશે. 16મો હપ્તો ક્યારે આવશે તો મિત્રો 15મો હપ્તાનું છે તે વિતરણ કર્યા બાદ લાભાર્થીઓ 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પણ મીડિયાના અહેવાલ અનુસાર 16મો હપ્તો ફેબ્રુઆરી 12 માસ. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને હવે 3,000નો હપ્તો. કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે સરકાર 2024ની તિજોરી ખોલવા જઈ રહી છે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાના બદલે 9,000ની સહાય મળે તેવી માહિતી મળી રહેલ છે. એટલે કે દર મહિને 500 રૂપિયાનો બદલે 750 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે. જ્યારે આ સાથે પાક વીમો વ્યાપ પણ વધારવાની વાતચીત કરવામાં આવી હતી. આ માટે બજેટના મોટા પાયે ફાળવણી થઈ હતી. સરકાર 2024 અને 25ના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે 2 લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે, જે ચાલુ નાણાકીય વર્ષની જાહેરાત કરેલા ₹1.44 લાખ કરોડ કરતાં પણ વધુ છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તા. સરકાર મોંઘવારીના મારે વચ્ચે જનતાને મોટી રાહત આપવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવ મોટા ઘટાડા થઈ શકે છે. તેલના ભાવ 6 થી લઈને 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે, જ્યારે લાંબા સમયથી
દેશભરના પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. તેમજ કાચા તેલની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, જેના ફાયદા હવે સરકાર જનતાને આપે તેવી તૈયારી કરી રહ્યા છે. મિત્રો, આગળના સમાચાર કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા વગેરે પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. અમરેલી યાર્ડમાં મોટી મગફળીનો ભાવ 1373 રૂપિયા ભાવ બોલાયો હતો. અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. કપાસના ભાવ 1018 રૂપિયાથી લઈને 1460 રૂપિયા બોલાયા હતા. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં 1291 ક્વિન્ટલની કપાસની આવક થઈ. મિત્રો, ત્યારબાદના સમાચાર અને આજના અંતિમ સમાચાર વિશે વાત કરી લઈએ તો રેશન કાર્ડ ધારકોને ફાયદો. NFSA કાર્ડ ધારકો માટે આવક મર્યાદા 1.5 લાખથી લઈને 2 લાખ રૂપિયાની સરકાર વિચારધારણા કરી રહી છે. આવક મર્યાદા 1 લાખ રૂપિયા છે. સરકાર આ આવક મર્યાદા વધારવાનો નિર્ણય બાદ તેમની સંખ્યા પણ વધે તેવી માહિતી મળી રહેલી છે. એટલે કે વધારે ખેડૂતોને લાભ મળશે અને રેશન કાર્ડ કાઢી આપવામાં આવશે. અને ચૂંટણી આવતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ પણ આપવામાં આવશે. મિત્રો, ત્યારબાદના સમાચાર કે 2024 હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર. વીજળી ક્ષેત્રે ફેરફારો સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયનો આદેશ આપ્યો છે. ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પ્રવર્તનો મલ્ટીનો બદલી તેમના સ્થાને સ્માર્ટ મીટર લગાડી શકાય તેવો આદેશ આપવામાં આવ્યો છે. સ્માર્ટ મીટર લગાડવાનો કાર્ય 3 મહિના સુધી ચાલે તેવી માહિતી મળી રહેલ છે, જેમાં ગ્રાહકોએ